Myself, Professor J.K. Patel. I teach mathematics of degree engineering. Today we are going to take fundamental maths. In the last lecture we have studied differentiation, part number 2. Today we are going to take some examples of the formula of differentiation of multiplication of two terms and three terms. બે ટર્મ્સ આપેલા હોય ડિફરન્શિએશન એનો ગુણાકાર હોય ધારો કે x² * e⁻x તો એનો બેનો ડિફરન્શિએશન શું થાય ગુણાકાર ફોર્મેટનું x² * e⁻x * log x તો એનું ડિફરન્શિએશન શું થાય u.v.w બરાબર તો અગાઉ જે લેક્ચરમાં શીખ્યા હતા એનાથી આગળ શીખીશું અને ફોર્મ્યુલા તમારે બધી યાદ રાખવી પડશે અને શોર્ટ હું અહીં સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું તમને ભૂલી ના જાવ એટલા માટે પણ તમારા પછી શું છે શોર્ટ મેથડ યાદ રાખવી પડશે સૂત્ર બધું નહીં લખવાનું સીધું એપ્લાય કરતા આવડી જવું જોઈએ તો ફંડામેન્ટલ મેથ્સ લેક્ચર નંબર 2 ડિફરન્શિએશન પાર્ટ નંબર 2 આપણે ગઈકાલે આ ફોર્મ્યુલા શીખેલા કે y = u.v then dy by dx = u dv by dx plus v du by dx. Example number 4. If y = e⁻x into 10x then dy by dx = blank. બરાબર ખાલી જગ્યા સોલ્યુશન જો એક વસ્તુ કે ભાઈ 10x નો અને e⁻x નો ડિફરન્શિએશન જાણતા હોવા જોઈએ તો ડિફરન્શિએશન ઓફ 10x તો sec²x and differentiation of e⁻x તો e⁻x as it is. Since y = e⁻x into 10x તો u.v નો નિયમ લાગશે આને u કહીશું આને v કહીશું તો dy by dx = u dv by dx plus v du by dx આપણે જ્યારે એક્ઝામ્પલની વચ્ચે આવો પદ ગણતરી કરવાની ત્યારે આ સૂત્ર લખવાની કઈ જરૂર નહીં પણ યાદ રાખવા માટે હું વચ્ચે લખી રાખું છું તો e⁻x as it is 10x નું ડિફરન્શિએશન sec²x plus 10x as it is e⁻x નું ડિફરન્શિએશન e⁻x બંનેમાં તો e⁻x કોમન લો તો sec²x plus 10x. Example number 5. If y = sin x into log x then dy by dx = ખાલી જગ્યા આપણે log x નું ડિફરન્શિએશન એટલે 1/x અને sin x નું cos x તો સોલ્યુશન જોઈએ since y = sin x into log x એટલે u.v તો ફોર્મ્યુલા dy by dx = u dv by dx plus v du by dx એટલે u as it is એટલે sin x as it is log x નું ડિફરન્શિએશન 1/x plus log x as it is cos x નું ડિફરન્શિએશન sin x નું cos x તો 1/x આગળ મૂકી દઈએ 1/x sin x plus cos x into log x. Example number 6. If y = x² into e⁻x into 3⁻x then dy by dx = ખાલી જગ્યા તો ત્રણ પદ આલ્યા u.v.w તો સોલ્યુશન since y = x² into e⁻x into 3⁻x અને u ધારીએ અને v ધારીએ અને w ધારીએ તો dy by dx = આમાં શું હોય ત્રણ પદ હોય તો પહેલા u અને v કોન્સ્ટન્ટ રાખીએ w નું ડિફરન્શિએશન પ્લસ v અને w કોન્સ્ટન્ટ અને u નું ડિફરન્શિએશન ત્રીજા પદ પ્લસ w અને u કોન્સ્ટન્ટ અને v નું ડિફરન્શિએશન તો x² એટલે u into v d by dx of w એટલે 3⁻x plus v into w એટલે e⁻x into 3⁻x d by dx of x² એટલે u plus u w into u into 3⁻x into x² d by dx of e⁻x તો 3⁻x નું ડિફરન્શિએશન 3⁻x log 3 base e x² નું ડિફરન્શિએશન 2x અને e⁻x નું e⁻x as it is તો ત્રણ પદ કોમન નીકળશે x² બરાબર આમાં x છે આમાં x² છે એટલે નાનામાં નાની ઘાત કોમન નીકળે એટલે x કોમન નીકળશે અને e⁻x અને 3⁻x તો x કોમન e⁻x 3⁻x અહીં x બચ્યો log 3 base e plus 2 બચ્યો પ્લસ અહીં ફક્ત x બચ્યો. Example number 7. If y = x² sin x then dy by dx = ખાલી જગ્યા તો d by dx sin x એટલે cos x એ આપણે જાણતા હોવા જોઈએ તો સોલ્યુશન since y = x² into sin x તો dy by dx = u dv by dx plus v du by dx એટલે ફોર્મ્યુલા કઈ આપણે આમાં શું હોય સીધું ડિફરન્શિએશન ના પૂછાય પણ એક્ઝામ્પલ ગણતા હોય ને વચ્ચે એની જરૂર પડે તો આપણે સીધું એપ્લાય કરતા આવડતું હોવું જોઈએ આ બધાને કોઈ ના જરૂર પડે સીધું જ આના ડાયરેક્ટ
x square m ના m sin x નું ડિફરન્શિએશન cos x plus sin x m ના m x square નું ડિફરન્શિએશન 2x તો x square cos x આ 2x આગળ મૂકી દીધા plus 2x sin x. Example number 8. If y equal to x square into e raised to x into log x, then dy by dx equal to खाली जगह. Solution. Since y equal to x square into e raised to x into log x, तो u dot v dot w. तो फॉर्मूला याद रखनी જોઈએ. dy by dx એટલે u v constant, w નું differentiation plus v into w constant, du by dx plus u અને w constant, v નું differentiation. તો ચાલો u into v એટલે x square into e raised to x बराबर log x નું ડિફરન્શિએશન 1 upon x plus x square નું ડિફરન્શિએશન 2x અને e raised to x નું e raised to x તો બધામાંથી અહીં જો x અને દા ઉડા દેશું x બચશે x into e raised to x કોમન એટલે 1 plus 2 into log x plus x log x એ આપણે બચશે બરાબર. ફોર્મ્યુલા નંબર 6 ભાગાકારનો નિયમ u upon v. तो d by dx u upon v is equal to छेदમાં v square પછી એ v m ના m u નો ડિફરન્શિએશન માઈનસ u તેમ ના m ના m v નો ડિફરન્શિએશન. તો આપણે જોઈએ હવે નાઉ For example number 1, if y equal to 3 upon 2 minus 5x, then dy by dx equal to खाली जगह. तो ऊपर u छेदમાં v. Solution. Since y equal to 3 upon 2 minus 5x, then u upon v. u એટલે 3 અને v એટલે 2 minus 5x. ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ લખી દીધી ખાલી સમજવા માટે. ચલો v m ના m એટલે 2 minus 5x. d by dx of 3 minus 3m ના m d by dx of v એટલે 2 minus 5x છેદમાં v નો સ્ક્વેર એટલે 2 minus 5x નો સ્ક્વેર. 3 નું ડિફરન્શિએશન 0, 2 નું 0 અને 5x નું 5. minus 5 multiply minus 3 એટલે plus 15 અને 0 multiply upon એટલે 0. તો 15 upon કૌંસમાં 2 minus 5x નો whole square. Example number 2. If y equal to 1 plus x upon 1 plus x square, then dy by dx equal to ખાલી જગ્યા. Solution જોઈએ. Since y equal to 1 plus x upon 1 plus x square is equal to u upon v. तो फॉर्मूला આપણે જાણીએ છીએ d by dx u upon v is equal to v differentiation of u minus u differentiation of x with respect differentiation of v with respect to x upon v square. तो d by dx of 1 plus x અને આવીએ d by dx of 1 plus x square. v એટલે 1 plus x square, u એટલે 1 plus x છેદમાં v square એટલે 1 plus x square નો સ્ક્વેર. આનું ડિફરન્શિએશન 1 નું 0 x નું 1 1 નું 0 x square નો 2x. चलो 1 गुणी दो એટલે 1 plus x square એટલે 2x આની અંદર ગુણવાનો એટલે minus 2x square અને છેદમાં 1 plus x square નો હોલ સ્ક્વેર. And now तो u upon v જે પદ હતું બરાબર એનું ડિફરન્શિએશન થયું 1 plus x square minus 2x કૌંસમાં 1 plus x upon 1 plus x square નો હોલ સ્ક્વેર. આ 2x અંદર મૂકી દો minus 2x એટલે c ને બદલી દેવાનો અને 2x વડે ગુણવાનો. તો 1 plus x square minus 2x square બરાબર. તો 1 હવે x square વડે 2x square જાય એટલે minus x square બને. એટલે 1 minus 2x minus x square upon 1 plus x square નો હોલ સ્ક્વેર. Example number 3. If y equal to x square plus x plus 1 upon x square minus x plus 1, then find dy by dx. એટલે ઉપરના પદને આપણે u કહીશું અને છેદવાળા પદનો v કહીશું. તો y equal to x square plus x plus 1 upon x square minus x plus 1 એટલે u upon v. ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ v du by dx minus u dv by dx upon v square. v એટલે x square minus x plus 1 પછી u એટલે x square plus x plus 1 minus u એટલે x square plus x plus 1 અને ઇટણીઓ v ના બદલે x square minus x plus 1. આ પદનું ડિફરન્શિએશન આનું 2x x નું 1 1 નું 0 x square નું 2x x નું minus x એટલે minus 1 અને 1 નું 0. તો 2x plus 1 આ પદ સાથે ગુણવા પડશે અને 2x minus 1 આ પદ સાથે ગુણવા પડશે. હવે x square into 2x એટલે 2x square x cube x square into 1 એટલે x square minus x into 2x એટલે minus 2x square minus x into plus 1 એટલે minus x
1 into 2x એટલે 2x, 1 into 1 એટલે 1, x square into 2x એટલે 2x2, x square into minus 1 એટલે minus x square, x into 2x એટલે 2x square, x into minus 1 એટલે minus x, અને 1 multiply 2x એટલે 2x, અને 1 multiply minus 1 એટલે minus 1. અહીં જુઓ 2x2 વેલ્યુ લીધી, x square માંથી 2x square જાય એટલે minus x square, 2x માંથી 1 જાય એટલે plus x અને plus 1. અહીં ચિહ્ન બદલી દીધા, 2x2 તો ચિહ્ન બદલી દીધું, 2x square માંથી x square જાય એટલે plus x square, ચિહ્ન બદલ્યું એટલે minus x square થયું, 2x માંથી x ગયો એટલે x બચ્યો, ચિહ્ન બદલ્યું એટલે minus x થયો, minus 1 હતો એનું ચિહ્ન બદલ્યું એટલે plus 1 થયું. ચલો સાદુરૂપ આપી દો તો x2 બરાબર ઉડી જશે, અહીં minus 2x square xx ઉડી જશે અને plus 2 થઈ જશે, 1 plus 1 એટલે 2 અને છેદમાં એ જશે. તો ઉપરના પદમાંથી -2 કોમન કાઢો તો કૌંસમાં x square minus 1 upon x square minus x plus 1 whole square. Example number 4. If y is equal to x upon 1 plus x square, then dy by dx equal ખાલી જગ્યા and find its value at x equal to 2. એટલે આપણે પહેલા dy by dx શોધીશું અને એની અંદર x equal to 2 મૂકીશું. Solution since y equal to x upon 1 plus x square, that is u upon v, u એટલે x અને v એટલે 1 plus x square. આ ફોર્મ્યુલા લખવાની કઈ જરૂર નહીં, સીધે સીધું ઉપયોગ જ કરવાનો આવશે આ ફોર્મ્યુલા. તો v એટલે 1 plus x square, u ના બદલે x, u એટલે x અને v ના બદલે 1 plus x square. x to differentiation 1 plus x square 1 નું 0, x square નું 2x, આ minus x એટલે ગુણી દો એટલે minus 2x square થશે અને આવે 1 plus x square. x square માંથી 2x એટલે 2x square ગયા એટલે minus x square. તો 1 minus x square upon 1 plus x square નો whole square. Now dy by dx at x equal to 2. તો 1 minus 2 નો square upon 1 plus 2 ના square નો કૌંસ પર ભરે, ઉપર 1 minus 4 છેદમાં 1 plus 4 નો whole square, એટલે ઉપર જ્યાં -3 અને છેદમાં જ્યાં 25. This complete the lecture.